અરે બાપા, આ વાડીએથી મને કેમ બોલાવી લીધો? અરે બેટા, તારી બેન મધુના હારેથી એક માણા આવ્યો હતો અને એણે મને વાવડ આપ્યા છે કે મધુ બીમાર છે અને એને હાર આબો હેરાન કરે છે, ઘરના હંધાઈ કામ કરાવે છે. વાત કરો તમે. હા બેટા, આની તબિયત સારી ન હોય ને એની પાસે કામ કરાવે છે. પણ એટલે તો કહું છું બેટા, આ વાત સાચી કે ખોટી એ મને તો કઈ ખબર નથી અને ઓલા માણા પર મેં કઈ વિશ્વાસ મૂક્યો નથી. પણ તું ઝટ કર અને ત્યાં જા અને જો ત્યાં હું હાલે છે, અને જો એવું લાગતું હોય ને તો બેનને તેડી લાવ, અહીંયા બેસાડી આરામ કરશે. તમારી વાત સાચી છે. જો એ તકલીફમાં હોય અને તમને આ વાતની ખબર પડી ગઈ હોય તો વાત હાસી શું છે એ જાણવી તો પડશે ને. જાણ્યા વગર આપણને ખબર નહીં પડે. અને મને ખબર છે ત્યાં સુધી એ લોકો આવું કરી તો ન શકે. અરે બેટા, તો ઓલો માણા મને જે વાવડ આપી હોય એ ખાલી હશે, એ ખોટા હશે? હવે એ ખોટું કે હાસું એ કેમ ખબર પડે? ત્યાં જાઓ, જો જાણો પછી ખબર પડે. પણ તમે મને આ સૂટ આપી છે કે જો ખરેખર તકલીફમાં હોય તો એને તેડીને વહી આવું ને. હા હા બેટા, એ નો હારું હોય ને, ઘરના કામ કરવા પડતા હોય ને તો એ બે દી આરામ તો કરે ને. ત્યાં તો કામ કરવું જ પડે. હા, આરામ તો કોઈ બી દીકરીએ કામ કરવાનું જ હોય છે ને કામ કરવું જ પડે. ખાલી ઘરના કામ નહીં હોય. અમારી બેન પાસે જો એ કામ કરાવતા છે તો વાડીનું કામ એ કરાવતા. અરે બેટા, હંધુય કામ કરાવે છે ને હેરાન એ કરે છે, હરખું ખાવાનું નથી દેતા અને જમાઈનું કઈ નથી હાલતું. તો પછી આપણી બેનને આમ દુઃખી થતા થોડી જોઈએ કે? બેટા, ખરેખર મારી દીકરીને કાંઈ થયું હશે ને કાંઈ વધી જાય ને એ પેલા તું જા. તમે જો આ ખોટા કાંઈ વિચાર ન કરો, એવું કાંઈ નહીં થાય. આ બેનને છે ને હું એમ કેમ અહીંયા ઘેર લઈને વહી આવી અને સારું થઈ જાય ને પછી આપણે વિચારશું કે પાછી મોકલવી કે નહીં. જો ઘરે આવ્યા પછી છે ને એની પાછી મોકલવી ને તો બધી શરત કરી લેવાની, પછી જેને મોકલવાનું થાય મંદી શરત કરી લે. હા, તમારે આવું છે મારી યાર? અરે બેટા, હું આવું ને તો નો સારું લાગે અને દીકરીના ઘરે છે ને બાપથી બહુ ન જવાય, એટલે તને એવું લાગતું હોય ને તો બહુને લઈ જા. સારું, હું વિચારું છું કે હું એકલો જાઉં કે એને લઈને જાઉં. પણ બાપુ, હા બેન મને ભાળીને જો નેન્યન રોવા મળશે તો પછી એ લોકોને મારાથી બે શબ્દ કહેવાય જાય. ત્યાંથી બગાડીને થોડુંક આવીશ તો હાલ છે ને? ના બેટા, આપણે દીકરી આપી છે એ ઘરમાં એટલે પેલા જોવાનું, જાણવાનું ને પછી જાણીને પછી બોલજે. તું ડાયરેક્ટ બોલશે ને તો પાછું તારી બેનને સાંભળવાનું થાય. મને ખબર છે તારો સ્વભાવ જરાક થોડોક કડક છે ને, પણ બેટા બેનના હારે જાય છે ને એટલે નરમાઈથી બોલવું પડે. પેલા જાણી તો લેજે. મારો મગજ તો ક્યારનો ફરી ગયો છે. બેટા તું ત્યારથી તમે કીધું કે એ બીમાર છે અને એની પાસે હંધાઈ કામ કરાવે છે ત્યારથી મને એમ થતું હતું કે અત્યારે જ ત્યાં જઈને બેનને લઈને જ વહી આવું અને એ લોકોને કહી દઉં કે આજ પછી છે ને ક્યારે રાહ ન જોતા મારા બેનની. અરે બેટા, પણ એવું ન કરાય આપણાથી. હજી તો આપણી દીકરીને આપણે મળીએ, મારે મધુને મળવું એ હું કહે છે હું કહે જાણે પછી કંઈ કરાય ને વાત. તું ડાયરેક્ટ એની પર છે ને કાંઈ આડોડું બોલતો ન પાછો. સારું, આડોળું નહીં બોલું, પણ તમને એટલું કહી દઉં કે આ સંબંધ કરતા પહેલા આપણે વિચાર કરવાની જરૂર હતી કે એ છે ને આપણી પરિસ્થિતિ. અરે બેટા, આ કઈ સીવડા થોડા છે કે આપણે સાખીને લઈ લઈએ? આ તો દીકરી આપવાની હોય એટલે આપણે તો વાતમાં આવીને પછી જે કર્યું એ કરી દીધું. હવે આજે મંજીભાઈને આપણાથી કંઈ કહેવાય થોડું, એ મંજીભાઈ કીધું હતું ને આપણે આ જોણ ગોઠવી દીધું હતું. કંઈ સાખીને વસ્તુ લેવાની હોય ને તો એ કરાય. હા, કંઈ શાકવાની વસ્તુ થોડી છે કે આપણે ખબર હોય. સારું, હું જાઉં છું. હે ભગવાન, મારે મથુને શું થયું હોય છે અને અમારો દીકરો જાય છે ને પણ કઈ ખાડોળું બોલીને ન આવે તો સારું ભગવાન. રામ રામ. એ રામ 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 મહેમાન. ખબર ભૂલા પડ્યા તમે આ બધું? હા, થોડા વાવડ મળ્યા હતા તો થયું કે પૂછતો આવું તમને. ક્યાં છે મારી બેન? તમારી બેન ક્યાં છે એમ? હા. ક્યાં હોય? ઘરમાં હોય, બીજે ક્યાં હોય? ના એટલે હા ના એની પાસે તમે કામ કરાવો છો?
એની તબિયત ન થારી તોય તે વાડીએ મોકલો છો. અરે મહેમાન, તમે આ કેવી વાત કરો છો? ઘરની વહુ હોય એને કઈ પાટલે બેન આરતી તો ન ઉતારવાની હોય. એની ફરજમાં આવે છે ઘરનું કામ કરવું, વાડીનું કામ કરવું. ફરજમાં આવે છે પણ જ્યાં સુધી કરાતું હોય ત્યાં સુધી કરે ને. પછી એની તબિયત સારી ન હોય છતાં એની પાસે કામ કરાવવું એ પણ ફરજમાં આવે છે. તબિયત સારી ન હોય એ બધા નાટક છે મહેમાન, તમને ખબર નથી. તમારા બાપુ હાસુ જ કહેતા હતા કે આ લોકો હેરાન તો કરી જ રહ્યા છો તમે એમને મારી બેન. હેરાન? અરે મહેમાન, તમારા ઘરે કોકની દીકરી વહુ બનીને આવી છે અને મારા ઘરે તમારી બેન વહુ બનીને આવી છે, તો વહુની ફરજમાં શું આવે? જે કાંઈ કામ હોય વાડીના ઘરના કરવાના હોય. અમે તમારી જેમ નથી દયા વગરના હાવ. અને જમાઈ ક્યાં છે? એને એટલી ભાન નથી પડતી કે પોતાની પત્નીનું કેમ ધ્યાન રાખવું. ઓ હવે હું એને કહી દઈશ કે તારી પત્નીને છે ને બેટા પાટલે બેહારીને આરતી ઉતાર, બસ. સમજાઈ ગયું મને. આ ઉંમર થઈ ગઈ છે અને જે રીતના વાત કરો છો ને એના ઉપર ખબર પડી ગઈ મને કે તમે જ શું કરતા હરતા. એ મોહનિયા, જરાક બોલવામાં ધ્યાન રાખજો કે તું કોની સામે વાત કરે છે. વધારે પડતું મારા ઘરે આવીને બોલવાની જરૂર નથી. આ મન તો મને બીજું ઘણું થાય છે પણ હવે બેન આપી છે ને એટલે હા તમને એક બીજો જવાબ નહીં આપી, બાકી જવાબ આપત. હાથમાં તો મને ક્યારની ખંજવાળ આવે છે મહેમાન, પણ તમે મહેમાન થઈને મારે આંગણે ઊભા છો ને એટલે હજી હું તમારી જેમ ઊંચો વાત નથી કરતો, બરાબર? મારી અરે વાત કરવી જ નકામી છે. હા છે ને એટલું જરૂર કહી દઉં છું કે તમે જો આવું જ કરતા હોય ને તો મારી બેન આ ઘરમાં નહીં રહે. તેડવા આવ્યો છું એને. હા તો જા, ખાટલે ઊંચી છે, જા ઘરમાં જા. મારો બેટો મને શિખામણ દેવા આવે. બેન અરે હા તારી તબિયત કેમ છે? તું આટલી બીમાર હતી તો એમ છતાંય તે જાણ ન કરી અમને. પણ તું અહીંયા અચાનક કેમ? આ વાવડ મળ્યા હતા, ખબર પડી કે તારી તબિયત ખરાબ છે છતાંય તને આ તારી સાસરી વાળા કામે મોકલે છે, વાડીઓમાં કામ કરાવે છે, ઘરના કામ કરાવે છે, તારા ઉપર ત્રાસ ગુજારે છે. હું આંધી વાત સાચી છે કે ખોટી? બોલ ને. ના ના ભાઈ, આ હંધી વાત ખોટી છે. એવું લાગે છે તમને? તો જો ને અત્યારે હું આરામ થોડી કરતી હોત, કામ એનું ગઈ હોત. મી ગાંડા જેવી વાત કરે છો. અહીં આરામથી હૂતી છો તને કઈ શોખ થાય? આ થોડા દિવસે કોણ ઘરમાં આવી રીતના હૂતું હોય? અને મને ખબર પડી ગઈ છે, હવે વાત છુપાવવાની જરૂર નથી. તારા હારા મળ્યા હતા બા, એને મને જે રીતના વાત કરીને એના ઉપરથી ખબર પડી ગઈ મને. હું વાત કરી મારા હારાએ? કહેતા હતા કે આ વહુ છે ને કામ કરવા જ આવે, અહીંયા કઈ ની આરતી કે પૂજા કરવા નથી બેહાડ્યા, બોલાવ્યા. ભાઈ મારે તને એકય વાત નહોતી કેવી, પણ હવે મારા હારાએ તે ખુદે તને બધું કહી દીધું છે. હવે આમાં મારે તારી આગળ હું શું કહેવાનું? ભાઈ મારીથી જેટલું સહન થાય છે ને એટલું હંધુય હું સહન કરું છું. તો બસ હવે કાંઈ સહન કરવાની જરૂર નથી ને આ રોવાની જરૂર નથી. તારે જે રોવાનું હતું એ રોઈ લીધું. તારો ભાઈ આવી ગયો છે ને, હાલ ક્યાં? ઘેર તને લેવા જ આવ્યો છું. ઘેર? હા. તમે કેવી વાત કરો છો ભાઈ? આ મારું ઘર છે, ભણાવી દીધી છે તમે લોકોએ મને, અને કદાચ હવે ગમે તે થાય ને મારી અર્થી આ ઘરમાંથી જ ઉઠાડવાની હોય, તમને ખબર છે ને? મારા હમ છે તને, હાલ કીધું ને. બેનબા કાંઈ ઉપાધિ ન કરતા હો, ઝટ હારું થઈ જાય. મને તાવ આવતો ને ત્યારે મારા બા છે ને એ આમ જ કરતા. ભાભી ઠંડુ ઠંડુ લાગેસ ને? હા, મારે ઊભા થવું છે. હું કામ ઉભા થાવું છે?
અહીંયા હું જો તમારી સેવા કરું છું ને, મને સેવા નથી કરવા દેવી? આ સેવા કરીને તો પુણ્ય મળે. સેવા કરવા દ્યો મને. ભાભી હા મારા લગ્ન થઈ ગયા તોય તે હું કારણ વગરની તમારા લોકોના સાથે પડીશું ને. તમારે આવું બધું બોલવું હોય ને તો ઊભા થઈ જ જાઓ તમે. અરે અમે તો ખોટું માની ગયા. મારો કહેવાનો મતલબ એ નથી ભાભી. તમને ખબર છે ને મારા હારાના ત્રાસથી હું ભાવ કંટાળી ગઈ છું. મને એવું નથી થતું કે હું મારા પિયરમાં પડી રહું. પણ બેન બાપ ઊભા થઈ જાજો. જો આમાં મનું કામ હળવું કરો છો હે? જો એમાં શેને દુઃખ લગાવવાની કાંઈ જરૂર નથી. આ તો હવનો વખત આવે ને ત્યારે હવ ઉતરી જાય. પણ એક વાતનું મને બહુ ખોટું લાગ્યું છે. શું? હા, તમને તમારી હારીમાં તમારા સસરા તમને એટલું હેરાન કરતા હતા તો કે વાર તમે અમને જાણ કાં ન કરી? આથી હું શું જાણ કરે? તમને મને ખબર તો છે કે કદાચ હું જાણ કરે જ ને તો મારી હારી વાળાની જિંદત જાત ને અને એમાં થોડી હું ખુશ છું. તો મારા હારાએ સામેથી બોલો ભાઈને બધી વસ્તુ કહી દીધી. બાકી ભાઈ આવ્યો તો ને તો એને એક વસ્તુ કહેતાય નહીં. હા તો સારું થયું તમારા હારાએ અંધી એ વાત તમારા ભાઈને કરી દીધી. નહીં તો અમને કોઈને ખબર જ ન પડત. અમે આવી ત્યારે તો કેવા નાટક કરો છો તમે કે જાણે તમને તો કઈ વાંધો જ ન હોય. આટલા બીમાર પડી ગયા તો તમારી દવા દારૂ ન કરી. હું કહું તમને ભાભી, સાસ બીમાર હોય ને તોય મારા હારા મને વાડીએ કામે મોકલે છે. કદાચ હું ના જાઉં ને મારી પર હાથે ઉપાડી લેશે. પણ હું કોઈને મારી વેદના કહી શકું એમ નથી. જો તમે દુખી ન થાવ. પણ આ કુમારે કઈ ન બોલતા? હા શું કહું ને એ તો બહુ સારા છે. બિચારા મારો સાથ આપવાની કોશિશ કરે છે. ના બાપુ એમને તે ચૂપ કરાવી દેશે. આખા ઘરમાં ખાલી ને ખાલી બાપુનું રાજ જ હાલે છે. એટલે એ બોલે તો હું બોલે. એ વાત તો ખોટી કહેવાય ને બેનબા. ઘરના વડીલ કહેવાય તમારા હારા. એમણે તો સમજો એ વિચાર કરવો જોઈએ. સમજી વિચારી નિર્ણય લેવા જો. અને અમથા તો બહુ કે વહુ છે એના ઘરની લક્ષ્મી કહેવાય. તો લક્ષ્મી આગળ આવી રીતે કામ કરાવે? બોલો, ઘરની વહુને કામે મોકલે એટલે પૈસા આપે અને એટલે જ લક્ષ્મી કહેતા હશે ને. એ તો ભાભી આ કહેવાય ને હાથીને ચાહવાને અલગ ને દેખાડવાને અલગ એવું કામ છે મારા હારાનું. મારા મોઢે મારા હારાની બુરાઈ ન કરે. પણ ગમે તેમ હોય માવતર તો ઈ છે. પણ આપણને સંતાન જેમ રાખે તે કઈ ખોટ રહેવા દઉં એમ શું? ના, પણ હવે હાંધી એ વાતની જાણ અમને થઈ ગઈ છે ને તો તમે ઉપાધિ ન કરો. થાય ને મારા પિયરમાં નહીં મારી હારી મારે એવું છે. મારા લગ્ન થઈ ગયા છે. હાલ હવારે આ ગામના લોકો વાતો કરીને જાય કેટલા મેળા મારા બાપુને સંભળાવશે. મારાથી કેમ સહન થાય ભાભી? મને કોઈ કાંઈ નહીં સંભળાવે. અને જો અહીંયા છૂટું કરવું પડે ને પછી કોઈ લગ્ન ન કરે ને તોય તમારે ઉપાધિ કરવાની જરૂર નથી. તમારી ભાભી ને તમારા ભાઈ અમે બે બેઠા છે. તમને હુંની આશય નહીં આવતી. હું આમ ઢીલું મોઢે કરીને દોડો આવ્યો. મારે તમને વાત કરવી છે. વાત હું ઘરે રહેવાનો હતો કે અહીંયા નહોતો રોકાવાનો. હા પણ મારી વાત પહેલા સાંભળો. હા બોલો, શું વાત છે? તમારો ઠેલો છે ને હવે તમારા કપડાથી છે ને ભરી દેજો ને તૈયાર કરી નાખજો. અરે વાહ બેટા વાહ, તું છેલ્લે મને જાત્રા કરાવવા માંગે છે એમને? વાહ, બહુ ડાયો દીકરો થઈ ગયો. નહીં, જાત્રા નથી કરાવવાનો. તો પછી ત્યાં ફરવા જવાનું છે? એમાં જ સમજો ને ફરવા જ જવાનું છે. ઓ સારું, એટલે ફરવા જવાનું હોય તો સારું. હું મારી ઉંમરમાં ક્યારે ફરવા નથી ગયો. આ તમારે છે ને મોટા ભાઈને ઘરે રોકાવા જવાનું છે. કેમ ભાઈ, મોટા ભાઈના ઘરે? ત્યાં હું અહીંયા તને શું કાંઈ મારા રોટલા ભારે પડ્યા છે? રોટલા નથી ભારે પડતા,
પણ તમે મને ભારે પડો. એવી વાત કરે છો ખબર છે ને, બાપને આમ કહેવાય. એવું તો ન જોઈએ બાપને, પણ હવે સંજોગ જ એવો ઊભો થયો છે એટલે કહું છું. જો તમને હું મારા ઘરે રાખે ને તો મારું ઘર ભાંગશે. એ તો કેવી વાત કરે છે. જે વાત હોય ને સોખી મગનું નામ મરી પાડે એટલે મને કઈક દસ છે. હા હા, મગનું નામ મરી પાડું છું હો. ઘડીક નિરાયત રાખો. ઘડીક હાલો, હું ઘડીક ઊભો બસ. તો મારી વાત સાંભળો. અમારા હાહરાએ છે ને મારા વહુને મોકલવા ના પાડી. અચ્છા, ભલે ના પડે એમાં શું થઈ ગયું? શું થઈ ગયું એટલે તો તમે બાપા સવો હું સવો કઈ ખબર નથી પડતી. બોલો મારા હારા ના પાડે છે અને તમે કયો કઈ ભલે ને કીધું. એ એમ કે છે કે તમારા બાપા જ્યાં સુધી ઘરે રહે ને ત્યાં સુધી મારી દીકરીને નહીં મોકલું. હું નડું છું એને? હું નડો છે એમ? હવે મારા મોઢે શું કામ બોલાવો? ભાઈ જે વાત હોય એ બકી નાખને તો ખબર પડે. હા બકું છું. હવે તમારા મોઢામાં એવા શબ્દ હોય ને મને બધી ખબર પડી ગઈ. એટલે અત્યાર સુધી તો આમ સારી રીતે મારે હારે વાત કરતા હતા. હું શું કહું, એને મજા નહોતી તોય હું કામ તમે વાડીએ મોકલો હે? અને એને વાળી નાખ્યું હોય બધું ફળિયું વાળી નાખ્યું હોય તોય તમે કહો કે બટા હજી આ કસરું દેખાય છે વાળી નાખ. અને એને તે દી આવ મજા બગડી ગઈ તોય એને વાડીએ મોકલે. આવું શું કામ કરો છો તમે? અરે ઘરની વહુ હોય ને એને પાટલા પર બેહારીને આરતી ઉતારવાની ન હોય. ઘરની વહુની ફરજમાં જે કામ આવતા હોય ને ઘરના વાડીના એ બધા જ કરવા પડે. બાપા તમને મારે શું કેવું, માણાને જ્યારે શરીરમાં તકલીફ આવે ને તો એ છે ને એને આરામ કરવા દેવાનું હોય, આમ કામ ન સીંધવાનું હોય. શરીરમાં તકલીફ, અરે જે માણસને તકલીફ હોય ને એ આમ ફૂંકાઈ જાય. આ તો કાંઈ તકલીફ દેખાતી નથી. નાટક છે નાટક. ડોક્ટર ને ઘરે બોલાવ્યો તો ખબર છે ને કે નથી ખબર? એ તો ફજી તો કરવા એને એના બાપના ઘરે જવું હોય ને એટલે. હા રામજી કાકા બાજુ વાળા જવો એને વહુ ને જરીક માથું દુખે ને હે તો એમ કે 3 દી તમ તાર આરામ કરો. હા, રામજીભાઈ ને છે ને 4 છોકરા છે એટલે તોય એક આરામ કરે ને તોય 3 વધે એટલે આરામ કરવાનું કે. આપણે તું એક જ છો અને એક જ વહુ છે તો એની માથે જ બધું હોય. જુઓ તમારે છે ને અહીંયા નથી રહેવાનું. બહુ વાત ની એક વાત, મારે ક્યાંય જવું નથી, તને કીધું ને. તમારે છે ને અહીં રહેવાનું જ નથી. હાલો અત્યારે જ હું મોટા ભાઈ ને મૂકી જાઉં. ચાલો. અરે પણ કાંઈ સાંભળવું જ નથી. હાલો. અરે બેટા, હવે તારી તબિયત કેમ છે? તને સારું લાગે છે કે નહીં હવે? હા બાપુ, એમ તો સારું છે. એટલે હું વિચારતી હતી કે હવે મારા હારીમાં પાછી જતી રહે. અરે બેટા, તું એ લોકોનું નામ જ શું કામ લે છે? એ લોકો વિચારે શું કામ કરે છે? એ લોકોના વિચાર કરશે ને તો તું પાછી માંદી પડી જાય. ના રે ના બાપુ, હવે તમે મને ત્યાં પરણાવી છે અને તમને ખબર છે ને તમારા જમાઈ તો કેટલા હારા છે. અરે બેટા, જમાઈ હારા છે એનું ક્યાં ઘરમાં કઈ હાલે છે? એકદમ દબાયેલા રીએ છે તો તને હું સારી રીતે રાખી શકવાના. અને જો બેટા, તું અહીંયા કેટલી મસ્ત રહે છે, કેટલી હસી ખુશીમાં રહે છે, પણ તને શું વાંધો છે અહીંયા? ખુશી ખુશી તમને લાગે બાપુ, બાકી સાચું કર તો સારું જ કહેવાય ને. હવે મને તકલીફ મારા સસરાથી છે કે ખબર ને એમને મારીથી છે એ નથી સમજાતું. અરે બેટા, મને ખબર છે તો તું ત્યાં જો દુખી રહેતી હોય ને તો ત્યાં જઈને કઈ ફાયદો નહીં થાય. એના કરતા આવો ને બેહો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પાણી લેતી આવો. નહીં પાણી નથી પીવું. બાપુજી હું વાતો કરતા હતા. અમે બાપ દીકરી છીએ, શું વાતો કરીએ? દીકરી ઘરે બેઠી હોય તો શું વાતો કરવાની હોય? અને હવે તારી તબિયત કેમ છે? ઠીક છે, પેલા કરતા તો સારી જ છે. હા તો બાપુજી હું તમારી દીકરીને તેડવા આવ્યો છું. તમારી દીકરીને તમે હાજી હમી થઈ ગઈ જ્યારે તમે તેડવા આવ્યા, જ્યારે એની જરૂર હતી એની પડખે તમે ન ઉભા રહ્યા. તમારા બાપુ એને કેટલી હેરાન કરી. બધી કામ ન થાય તોય તમે કામ કરાવ્યું, ઘરના વાહિંદા કરાવ્યા. અરે તમે કોણ છો, કેવા છો? તમને ખબર પડવી જોઈએ કે તમારી પત્ની છે એ જે કંઈ જોઈને આવી હોય તમને જોઈને આવી હોય, પણ નહીં. અને હવે તમે એને લઈ જવા માંગો છો. એવા ઘરમાં મારે કેમ મૂકવી એને? હું બધું જાણું છું કે
એ બીમાર હતી તો પણ મારા બાપુજી એને ખેતરે મોકલતા, ઘરના બધાય કામ કરાવતા. પણ બાપુજી એક વાત કહું, મને ખબર પડે ને એટલે પછી મેં આનો રસ્તો કાઢી નાખ્યો. એટલે આ તમે શું કહો છો? રસ્તો કાઢી નાખ્યો એટલે? એટલે એમ કે મેં બાપુજીને મોટા ભાઈને ઘરે મોકલી દીધા. આ તમે શું બોલો છો? મારે કારણે થઈને તમે બાપુજીને મોટા ભાઈને ત્યાં મોકલ્યા? મને પાપ લાગશે તો હું શું કર્યું? અરે પાપ તો બાપુજીને લાગશે કે એક વહુ ઉપર એટલો જુલમ કર્યો, સમજી તું? એટલે બાપુજી હું અમને લઈ જાઉં ને. અરે તમે તમારા બાપુજીને મોકલી તો આપ્યા, પણ ફરી પાછા આવી જાય. બાપુ કેવી વાત કરો છો? ગમે તેમ હોય ખેડૂ માવતર છે તે આપણે સાચવવાનું હોય, અને ખેડા પણ એને મોટી થોડીક રસ થાય. હું તો કહું છું ભલે ઈ લઈ આવે, થોડા ઘણા મેણા ટોણા સાંભળી લઈશ, પણ એ ખેડા માણસ રખડતા ન કરે. પણ રખડતા ક્યાં કર્યા છે? ત્યાં પણ શાંતિથી જ રહે, સમજી તું? તો બાપુ હું એક જ શરતે જવા માંગુ છું કે કદાચ કાલ સવારે તે બાપુજી પાસે અમારી હારે આવે ને તો એ વાતને લઈને તમને કઈ તકલીફ ન થવી જોઈએ, કેમ કે ગમે તેમ હોય માવતર છે ને. છે અમારી દીકરી હજુ પણ એના ગુણ લખાય છે કે કેટલી હેરાન કરી, એ હેરાન થઈ છે તે તોય જ એ તમારા બાપુના જ ગુણગાન ગાય છે. વાત જ એ છે ને, મને પણ કોઈ દિવસ એણે વાત નથી કરી કે બાપુજી મારી પાસે નકરા કામ જ કરાવે છે. હા, પણ નહીં, અને તો હું શું કહું? અરે સહન શક્તિની મૂર્તિ છે, ઘણું સહન કર્યું છે એણે, એટલે હવે સહન નહીં કરવા દઉં. આટલો વિશ્વાસ હું તમને આપું છું, સમજ્યા તમે? બાપુ હવે આટલું કહેશે તે મારે મારું સાંસારિક જીવન તો વિતાવવું જ પડશે. હવે પછી ખુશીને અમને રજા આપો. ઠીક છે બેટા, તારી મરજી છે તો હું કઈ ના કહી શકું તને. ખાઈને તમે બેહો, હું થેલો લઈને આવું. હા, અને બાપુજી તમારી તબિયત સારી છે ને? એમ તો હા, મારી તબિયત તો સારી છે, પણ હવે મારી દીકરી એના સાસરે જઈ જાય પછી મને શાંતિ થાય.